તો અને પશુપાલકોની 5 માંગણીઓ બહુ સાફ, સરળ અને સાદી ભાષામાં છે કે ખોટી રીતે ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા તો એ એફઆઈઆર ગુજરાત સરકાર રદ કરે, જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે. બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવ ફેરની લઈને ગયા હતા એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવ ફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે. ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય, જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે. ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો, ખરીદીઓ, ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે, જેથી પશુપાલકો જાણી શકે કે એમની ટાઢ તડકો વેઠીને, પરસેવો પાડીને, છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. અને પાંચમી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે. આ પાંચેય માગણીઓનું આમ આદમી પાર્ટીએ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે આ પહેલું સંમેલન છે. જો માગણીઓ નથી સ્વીકારાતી તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકે અરવલ્લી જિલ્લામાં તાલુકે આ સંમેલનો કરવામાં આવશે. ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ અને કોર્ટ સુધી, વિધાનસભા સુધી જ્યાં જરૂર પડે ત્યાં લડી લેશે. આંદોલન થયું ત્યાં સુધી ભાજપના કે સત્તાધીશોને એક નેતા જાહેરમાં આવ્યા, જ્યારે સાબરડીની જાહેરાત કરી ત્યારબાદ આ નેતાઓ બહાર જોવા મળ્યા છે. આ બાબતને આપ કેવી રીતે? સહકારી ક્ષેત્ર ક્યારેય રાજકીય ક્ષેત્ર નહોતું. ત્યાં દરેક પાર્ટીના ઉમેદવારો, ક્યારેક એક જ પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ પેનલ બનાવીને લડતા અને જેમાં લોકો, પશુપાલકો વિશ્વાસ મૂકતા, એ લોકો વહીવટ કરતા. CR પાટીલે આવ્યા પછી ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસાડવા માટે, સહકારી ક્ષેત્રને લૂંટવા માટે CR પાટીલે ગણતરીપૂર્વક મેન્ડેટ પ્રથા દાખલ કરી. આ મેન્ડેટ મેળવવા માટે સહકારમાં ટકી રહેવા માંગતા લોકોએ CR પાટીલની ખુશામત કરવી પડે, એમને જ્યારે જે ગમે એ પ્રકારના ભોગ ધરાવવા પડે તો જ મેન્ડેટ મળે. એટલા માટે ભાજપના તમામ નેતાઓ કોઈ પશુપાલકોના કે ખેડૂતોના સમર્થનમાં બોલ્યું નથી, બધાએ મૌન પાળ્યું છે. ગૃહમંત્રીએ કાયદાની વાત કરી છે. અરવલ્લી જિલ્લાના, સાબરકાંઠા જિલ્લાના એસપીએ કોઈ પશુપાલક ક્યાંય ટેન્કર રોકતા કે એમ ધ્યાનમાં આવે તો એમના પર કાનૂની પગલાં ભરવાની ધમકીઓ આપી છે. એ કામ એમનું નથી. પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારે જ એક્શનમાં આવી શકે છે, પરંતુ સત્તાના ઇશારે અધિકારીઓ સરકારને વાલા થવા માટે વધારે પડતા ખુલીને બહાર આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આવતીકાલે સંખ્યા ન થાય એને માટે કામ કરી રહ્યાનું અમને જાણવા મળી રહ્યું છે. અમે મેદાનમાં લડવા માટે આવ્યા છીએ. જેને જે રીતે, જ્યારે, જ્યાં લડવું હોય ત્યાં આમ આદમી પાર્ટી લડી લેવા માટે તૈયાર છે. અધિકારીઓને આપના માધ્યમથી હું એક વાત બહુ સાફ કહેવા માંગુ છું કે કાચના ઘરમાં રહેતા લોકો બીજાના ઘર પર પથ્થરો મારવાની હિંમત ના કરે. કાચના ઘર ક્યારે કડડડ ભૂસ થઈ જશે ખબર નહીં પડે. સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાનથી આવતા દારૂ, અહીંયા ચાલતા દારૂના અડ્ડાઓ, ડ્રગ્સના દૂષણો અને 2 નંબરની હેરાફેરીઓથી મુક્ત નથી. અહીંની LCB એ નથી જાણતી. અહીંના SP સાહેબ અથવા બીજું તંત્ર જો એ નહીં જાણતું હોય તો અમે જનતા રેડ કરીને જણાવીશું કે અહીંયા આ ચાલી રહ્યું છે.